નમસ્કાર પ્રિય ખેડૂત મિત્રો, ખેડૂત મિત્ર ચેનલમાં તથા ખેડૂત મિત્ર એગ્રો એજન્સી વતી હું સિંગર કલ્પેશ મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોનું આ તકે હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે જે ચોમાસુ કપાસનું વાવેતર કર્યું છે તે ખેડૂત મિત્રો માટે ખાસ, કે જે અત્યારે હાલ 30 થી 35 દિવસના કપાસ થઈ ગયા છે. ઘણા ખેડૂત મિત્રોને આગોતરા જે કપાસના વાવેતર થયેલા છે તે ખેડૂત મિત્રોને 40 થી 45 દિવસના કપાસ થઈ ગયા છે. અને જે ખેડૂત મિત્રોએ વાવણીમાં જે વાવેતર કર્યા છે તે ખેડૂત મિત્રોને આજે 10 થી 15 દિવસ થઈ ગયા છે. મિત્રો, આ કપાસની અંદર મુખ્ય સમસ્યા હોય તો તે છે તેનો વૃદ્ધિ વિકાસ થતો નથી. હાલ ઘણા ખરા ખેડૂત મિત્રોનો મને ફોન આવે છે અથવા તો મેસેજ આવે છે અને મેન એ જ પ્રશ્ન છે કે કપાસની અંદર વૃદ્ધિ થતી નથી, તેમનો વિકાસ પણ જોઈએ તેવો થતો નથી. તો મિત્રો, તેમની વૃદ્ધિ માટે આજે આપણે તમારી સમક્ષ 3 મેન પ્રોડક્ટ લઈને આવ્યા છે અને તે ખૂબ સારામાં સારી છે. તેમના ખૂબ સારામાં સારા તેમના રિઝલ્ટ પણ છે અને ઘણી પ્રોડક્ટ જે એમાં અમુક ખેડૂતો જાણતા પણ હશે. તો સૌપ્રથમ છે મિત્રો એવા ફર્ટિલાઇઝરનું 25-25, જે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ લિક્વિડ ફોર્મમાં મિત્રો આવે છે અને 100% વોટર સોલ્યુબલ છે, પાણી દ્રાવ્ય ખાતર છે. આમની અંદરથી કિલો ખાતર છે, 1 કિલોની બોટલ છે. આ પ્રતિ પંપ 100 ગ્રામનું પ્રમાણ છે તેમનું મિત્રો. આ 10 પંપનું લિક્વિડ છે. આજે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જે શરૂઆતમાં કપાસની અંદર શરૂઆતની સ્થિતિએ જે નાઇટ્રોજનની ઉણપ થતી હોય, ફોસ્ફરસની ઉણપ થતી હોય, પોટાશની ઉણપ થતી હોય, તેમના કારણે તેમનો વૃદ્ધિ વિકાસ પણ ન થતો હોય અને ઘણા કપાસના પાક છે તે પીળા પડતા હોય છે. પીળા પડી અને નીચા તેમના પાન પણ ખરતા જતા હોય છે. તો તેના માટે બેસ્ટ પ્રોડક્ટ છે આ 25-25 છે તે. અને તેમની સાથે માઇક્રો ન્યુટ્રિયન્સ આવે છે મિત્રો. પીપીએમ ફોર્મ્યુલેશનમાં માઇક્રો ન્યુટ્રિયન્સ આવે છે, જેમાં મેંગેનીઝ, આયર્ન, ફુલવિટ, એમિનો એસિડ, ઝિંક, બોરોન, મોલિબ્ડેનમ, કોપર, આ જે છે તે માઇક્રો ન્યુટ્રિયન્સ છે તે એમાં એડ આવે છે, જેથી કરીને કપાસના પાકમાં ખૂબ સારામાં સારી આપણે વૃદ્ધિ કરી શકીએ છીએ અને કપાસના પાકને પીળો પડતો પણ અટકાવી શકીએ છીએ. અને આ એક જ પ્રોડક્ટથી આપણે કપાસની અંદર ખૂબ સારામાં સારું વૃદ્ધિ કરી શકીએ છીએ. ત્યારબાદ વાત કરીશું હું ટોપિકલ કંપનીનું સ્ટાર્ટ, જે તમે જોઈ રહ્યા છો મિત્રો. આ પાવડર ફોર્મમાં મિત્રો આવે છે, 100 ગ્રામમાં પેકિંગ હોય છે આનું અને પ્રતિ પંપ તે 10 ગ્રામનું પ્રમાણ હોય છે. આમની અંદરથી 10 પંપ કરવાના હોય છે મિત્રો. આમની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ હોય છે મિત્રો, જે 25-16-12 એટલે કે 25% નાઇટ્રોજન, 16% ફોસ્ફરસ અને 12% પોટાશ હોય છે મિત્રો. અને વોટર સોલ્યુબલ ખાતર છે મિત્રો. આ સંપૂર્ણ પાણી સાથે દ્રાવ્ય છે, પાણી સાથે ભળી જશે એટલે ખૂબ સારામાં સારા આમના પણ રિઝલ્ટ છે. એમનો પણ ઉપયોગ કરવો. કપાસની અંદર અથવા તો મગફળી હોય, આ કોઈ પણ પાકની અંદર તેમનો ઉપયોગ કરી શકો છો. ખૂબ સારામાં સારી વૃદ્ધિ મેળવી શકો. ત્યારબાદ આપણે જે નેનો ટેકનોલોજી વાળું 19-19 ખાતર છે મિત્રો. આપણે 19-19 ખાતર ઘણી બધી કંપનીના વાપરતા હોય છે, કિલો પેકિંગમાં આવતા હોય છે માર્કેટની અંદરથી. તેમનો ઉપયોગ આપણે દર વર્ષે ઘણા ખરા ખેડૂત મિત્રો શરૂઆતના સ્પ્રેમાં 19-19 નો ઉપયોગ કરતા હોય છે. હવે 19-19 છે, આ નેનો ટેકનોલોજી વાળું છે, 200 ગ્રામનું પેકેટ છે મિત્રો અને પીપીક્યુ ટેકનોલોજી વાળું છે મિત્રો. ખૂબ સારામાં સારી પ્રોડક્ટ છે. આમનું રિઝલ્ટ પણ ખૂબ સારામાં સારું છે. આ પ્રતિ પંપ 20 ગ્રામનું પ્રમાણ છે મિત્રો. આમની અંદરથી પણ 10 પંપ કરવાના હોય છે. આમની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ જે 19% નાઇટ્રોજન, 19% ફોસ્ફરસ અને 19% પોટાશ હોય છે, જે માઇક્રોમાં અવેલેબલ છે, એટલે નાનું સૂક્ષ્મ જે કિલો પેકિંગ હોય છે તેનાથી આ 200 ગ્રામમાં છે મિત્રો. ખૂબ સારામાં સારા આમના પણ રિઝલ્ટ છે. મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે જો તમારો કપાસનો પાક પીળો પડતો હોય, કપાસના પાકમાં વૃદ્ધિ ન થતી હોય અને તેમનો વિકાસ પણ જોઈએ તેવો ન થતો હોય, તો તેના નિયંત્રણ માટે, તેના વૃદ્ધિ વિકાસ માટે આપણે જે મેં 3 પ્રોડક્ટ તમારી સમક્ષ બતાડી છે તે કોઈ પણ એક પ્રોડક્ટનો તમે ઉપયોગ કરી શકો છો, અથવા તો તમે મારા કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરીને માહિતી મેળવી શકો છો. મારો કોન્ટેક્ટ નંબર છે 90-813-25-404. આ મારો કોન્ટેક્ટ નંબર છે. આની ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો. અને આ જે મારી યુટ્યુબ ચેનલ છે તેમાં કોમેન્ટ બોક્સના માધ્યમથી કોમેન્ટ કરીને પણ માહિતી મેળવી શકો છો, અથવા તો તમે ડાયરેક્ટ કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો. તો મિત્રો,
આપ સર્વની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે. રજા લઉં છું. જય જવાન જય કિસાન.